ગ્રામજનોના કડક સવાલ 4 વર્ષ સુધી રોડ ટકવાની બાંયધરી આપો, સ્થાનિકોની માંગ। લખપત તાલુકાના કોટડા સાંભળાઈ જુડંગિયા રોડ પર ચાલી રહેલા રિસરફેસિંગ કામને લઈને હવે ગ્રામજનો ખુલ્લેઆમ બાંયધરીની માંગ કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના જાહેર નાણાં ખર્ચાયા બાદ રોડ માત્ર થોડા મહિનાઓ નહીં પરંતુ ઓછામાં ઓછા 4 વર્ષ સુધી મજબૂત અને સલામત રહે તે જરૂરી છે। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે જો આગામી સમયમાં રોડ ઉપર પાટડી બેસી જાય, ડામર ઉખડી જાય, વરસાદમાં રોડ ધોવાઈ જાય અથવા માર્ગ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? લોકોનું કહેવું છે કે કામ પૂર્ણ થયા બાદ માત્ર બિલ પાસ કરવાથી જવાબદારી પૂરી થતી નથી, પરંતુ રોડની ગુણવત્તા અને સુરક્ષાની બાંયધરી પણ હોવી જોઈએ। કચ્છ કેર ટીવી ન્યૂઝ ટીમ દ્વારા સ્થળ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે રોડ ઉપર કેટલીક જગ્યાએ ચીકણી માટી નાખવામાં આવતા સામાન્ય વરસાદમાં પણ વાહનો સ્લીપ થવાની ભીતિ ઊભી થઈ છે। ખાસ કરીને બાઇક ચાલકો માટે આ સ્થિતિ જોખમી બની શકે છે। સ્થાનિકોએ માંગ કરી છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર, ઇજનેરો અને પંચાયત માર્ગ મકાન વિભાગ જાહેરમાં સ્પષ્ટ કરે કે રોડ કેટલા વર્ષ સુધી ટકશે અને જો સમય પહેલા ખામી ઊભી થાય તો રિપેરિંગ તથા નુકસાનની જવાબદારી કોણ ઉઠાવશે? ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કામોમાં માત્ર ઝડપ નહીં પરંતુ ગુણવત્તા અને જાહેર સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ। હાલમાં લોકો તંત્ર દ્વારા ટેકનિકલ તપાસ અને લેખિત બાંયધરીની અપેક્ષા રાખી રહ્યા છે। રિપોર્ટ બાય આદમ નોત્યાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા।